આ કલિયુગનો પ્રભાવ કેવો છે નાથજી મહારાજ કે અડધો કલાક આરીસાની સામે બેસીને લાલા લપટા કરવાનો ટાઈમ છે, પણ અડધો કલાક માલા લઈને બેસી પોતાની કુળદેવી પોતાના ઈષ્ટ કે જય શ્રી કૃષ્ણ નકલંગ રામદેવ ધણીના પાઠ એને સ્તોત્ર કરવાનો સમય નથી. આ કલિયુગનો પ્રભાવ. બ્યુટી પાર્લરમાં બેસીને કલાકવાર ઓપરેશન થાય તેમ બેહી આવે, ઈ સમય છે લોકોને. પણ કહીએ કે માતાજીની મારા ઈષ્ટની માળા કરી લે, ઈ ટાઈમ નથી. એ ટાઈમ ફેસબુક ખાઈ ગયો, એ ટાઈમ ઇન્સ્ટા ખાઈ ગયો, એ ટાઈમ વોટ્સઅપ ખાઈ ગયો, મોબાઈલ ખાઈ ગયો. લ્યો હવે માવડીઓ ફરિયાદ કરે છોકરો મોબાઈલ નથી મૂકતો, ઈ અમારા નાથજી પાસે ને અમારી પાસેથી પૂછાવે. લ્યો હા, એમાં અમે શું કરીએ? મહારાજ નેરેડિયોનો છોકરો મોબાઈલ નતો રાખે, એના પૂછણા હોય કે એવા અમારા કને સવાલો લઈને હવે દીકરો જુએ છે કે માં આખો દિવસ મંડાણ કરીને બેઠા છે, તો ઈ તો સહેજે ઉતરવાનું છે ને ગુણ એનામાં. અને ઘણા બધા લોકો અમને કહે કે અમે બીજનું વ્રત રહ્યા, કાલે ઘણા બધા બીજના ફરાળી વ્રત રહ્યા હતા, કાલે મોટી બીજ હતી ને. અમને પૂછે કયું વ્રત કયું કર્મ કરવાથી કયું યજ્ઞ તપ કયું અમને કયો ને, તો એ વાર વ્રત જપ તપ અનુષ્ઠાન કરીએ તો અમારા ઉપર ભગવાન પ્રસન્ન રહે. આ કલિયુગ છે, કદાચ 12 બીજ નહીં રાખો તો ચાલશે, પછી રાખવાની. હરિકેશવ શાસ્ત્રીજીએ ના પાડી છે, સિદ્ધાંતને સમજજો.